નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદના ઝાલોદ સિટી સર્વે કચેરીએ જાહેર દિવસે પણ તાળા જનતા ભર ઉનાળે જમીન સંબંધી કાર્યો માટે ધરમધક્કા ખાવા પર મજબૂર બની છે. ઝાલોદમાં કચેરી બંધ રહેતા માપણી, વારસાઈ હક કમી, વેચાણ, બોજો દાખલ, માપણી સહિતની જમીન સંબંધી એન્ટ્રીઓમાં કામો અટવાઈ ગયા. ઝાલોદ મામલતદાર કચેરી બીજા માળે ખાતે આવેલી સિટી સર્વેની કચેરી ચાલુ દિવસોમાં પણ ખંભાતી તાળા હોવાથી ભર ઉનાળે જમીન સંબંધી કામો અર્થે આવતા અરજદારો ધક્કા ખાવા પર મજબૂર બન્યા છે. સિટી સર્વે ઓફિસ ખાતે અરજદારો સાથે ખોખો રમત રમાતી હોય તેવા જનતાનો આક્રોશ જોવા મળે છે. જાહેર દિવસોમાં પણ ઓફિસ બંધ રહેતા જમીન સંબંધી કામોમાં પણ બ્રેક લાગેલી જોવા મળી છે. હાલમાં અગત્યની વિધિ એન્ટ્રીઓ સહિત જમીન માપણીના લાગતા કામો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ઓફિસે તાળા મારી બંધ રાખવાના કારણે લોકો સિટી સર્વે કચેરીમાં વારસાઈ હક કમી, વેચાણ, બોજો દાખલ, માપણી સહિતની જમીન સંબંધી એન્ટ્રીઓમાં કામો અટવાઈ પડ્યા છે તેવું જણાઈ આવતા લોકોને ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. સાથે જ જમીન સંબંધી કામો એકાએક અટવાતા લોકોમાં રોષ વ્યાપેલો જોવા મળ્યો છે.